સુરતની પાંડેસરા પોલીસ દ્વારા મોટી અને સફળ કાર્યવાહી કરી 15 લોકોના જીવ સાથે રમત રમતા બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડ્યા. સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના જીવ સાથે રમત રમતા 15 બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડવા પાંડેસરા પોસ્ટના પીઆઈ શ્રી એચ.એમ. ગઢવી અને પીઆઈ શ્રી આઈ.એમ. મુદ્દળ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા સફળતા મળી છે. જેમાં ગરીબ મજદૂર, શ્રમિક, દિહાડી મજદૂરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા 15 બંગાળી, મરાઠી, બિહારી, ઉત્તર પ્રદેશી ડોક્ટરને પકડી લોકોના જીવ સાથે ચેંડા કરતા 15 નબાઈને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં પાંડેસરા પોલીસ દ્વારા 15 બોગસ તબીબે જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનાઓમાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ રાજરામ કેશવપ્રસાદ ડુબે, યોગેશભાઈ મદનભાઈ ડુબે, રાજેશભાઈ બંસીલાલ પટેલ, બ્રજભૂષણસિંહ તારકેશ્વરસિંહ રવાની, રાજકુમાર સોહનલાલ ગુપ્તા, પ્રદીપ મોતીલાલ પાંડે, વિજય બાબુલાલ યાદવ, મુકેશ કમલાતન હાજરા, રણજીત કુમાર પારસાભાઈ વર્મા, ચંદ્રભાન કેદારનાથ પટેલ, ઓમકારનાથ રામપ્રસાદ કર્ણાધર, રાજનારાયણ શ્રી બંસી યાદવ, મનોજ સુખભેન્દ્ર મિશ્રા, પ્રમોદ કામરેજ મોળિયા પાંડેસરા સુરતનાઓને 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ $3,56,350ની માત્રાનો મુદ્દામાલ કબજે કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.